આગમન પૂર્વે કોંગ્રેસ દ્વારા વિકાસના મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે વર્ષ 2004 થી સુરતને શાંઘાઈ, હોંગકોંગ, દુબઈ, સિંગાપોર અને લંડન સમકક્ષ શહેર બનાવવાના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ અનેક જાહેરાતો છતાં શહેરની મૂળભૂત સમસ્યાઓ હજુ યથાવત છે। કોંગ્રેસે વર્ષ 2013 માં સુરત મહાનગરપાલિકા માટે જાહેર કરાયેલા ₹2200 કરોડના ભંડોળ અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ શહેરમાં ખાડીઓમાંથી આવતી દુર્ગંધ, બીમાર રસ્તાઓ, તાપી નદીનું પ્રદૂષણ અને રિવરફ્રન્ટ સંબંધિત પ્રશ્નો સામે પણ ઉકેલની રાહ જોઈ રહ્યા છે। સુરતને વૈશ્વિક શહેર બનાવવાના સપનાઓ હજુ સુધી સાકાર થયા નથી તેવી લાગણી લોકોમાં હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું। સાથે જ વડાપ્રધાનની મુલાકાત દરમિયાન અગાઉ કરાયેલા વિકાસના વાયદાઓ અંગે જવાબ આપવા માંગ કરવામાં આવી છે। મુલાકાતે આવનાર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુરત શહેર કોંગ્રેસ સમિતિ ભવ્ય સ્વાગત કરે છે। એમને સ્વાગત સાથે એમને નમ્ર પ્રાર્થના કરે છે કે 2004 થી 2024 સુધીમાં આપે સુરત શહેરને સિંગાપુર અને લંડન કરતા બી વધારે વિકાસશીલ બનાવવાનું જે જાહેર વચન આપીને 2013 માં આપની સદભાવના પ્રાર્થના સભા અને આપના પ્રતિક ઉપવાસ નિમિત્તે આપે જે ₹2200 કરોડ સુરત મહાનગરપાલિકામાં જે ફાળવેલા છે એનો શું અમલ થયો છે અને એ બાબતમાં સુરતમાં કયો વિકાસ થયો છે એ સત્ય હકીકત માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી સમક્ષથી જાણવી છે અને માનનીય પ્રધાનમંત્રી સાહેબ આ બાબતમાં કંઈક વિશેષ આવતીકાલની જાહેર સભામાં પોતાનો પ્રકાશ ઉપસ્થિત કરે અને આશીર્વાદ આપે કે આ સુરત શહેર આવતીકાલે સિંગાપુર બની જશે। 24 તારીખે આવતીકાલે 5મી તારીખે પ્રધાનમંત્રીની યાત્રા છે 2026ની। 2004 થી 2026 નો સમય એવો સમય છે કે જેમાં આપ ખૂબ સારી રીતે જાણો છો કે સિંગાપુરની પ્રગતિ માત્ર 18 વર્ષમાં થઈ, માત્ર 18 વર્ષમાં। સિંગાપુર ભારત કરતા અત્યંત પછાત હતું પણ એની 18 વર્ષમાં જ પ્રગતિ થઈ। તો માનનીય મોદી સાહેબના વચન પ્રમાણે સુરતને લંડન, સિંગાપુર બનાવવાનું આવતીકાલે ફળીભૂત થશે એવી અમે કોંગ્રેસ પક્ષ આશા રાખીએ છીએ અને માનનીય મીડિયા અને તમામ નાગરિકો ને વિનંતી કરીએ છીએ કે માનનીય મોદી સાહેબ સમક્ષ પ્રણામ કરીને આ પ્રશ્ન ઉપસ્થિત કરે આવતીકાલના કાર્યક્રમમાં એમની જાહેર સભામાં।